નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર એરોમાં સર્જાણી ટ્રાફિકની સમસ્યા હલ કરવા બાયપાસ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોની વધુ જમીન કપાતા ઠેર ઠેર ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેમાં પાલનપુર તાલુકાના એગોલા ગામે ખેડૂતોએ ઢોલ વગાડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એરોમાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રોડને પહોળો કરવામાં આવી રહ્યો છે. તેમજ શહેરના 6 થી 8 કિલોમીટરના અંતરે બાયપાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ખેડૂતોની વધુ જમીન કપાતી હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે સરકાર દ્વારા બાયપાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યારે જમીન માપણી કરી ખૂંટા મારવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પાલનપુર તાલુકાના ખોડલા મોરિયાબાદ એગોલા ગામે પણ ખેડૂતો દ્વારા વધુ પડતી જમીન કપાતી હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ ઢોલ વગાડીને છાજિયા લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જરૂરિયાત મુજબની જમીન સંપાદિત કરે અને વધુમાં વધુ વળતર ચૂકવવામાં આવે તેવી અમારી માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર સુધી ઢોલ વગાડી વિરોધ નોંધવામાં આવશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. સરકારને 300 ફૂટ જમીનની જો જરૂરત છે, રોડ કરવામાં 100 ફૂટ ગણિત થઈ જાય તો અમારે ઢોર ઢોખર લઈને જવું છો, અમારી જમીન જાય તો અમને મંજૂર બિલકુલ નથી. મરી જા તો ચાલશે પણ રોડ હેડવા નહીં દો. આ જુઓ જશીબેન. હું એગોલા ગામનો વતની છું. મારું નામ ઇરજીભાઈ માયવાલ છે. અત્યારે જે બાયપાસ નીકળી રહ્યો છે એ અમુક જગ્યાએ 200 ફૂટ છે, અમુક જગ્યાએ 250 ફૂટ છે, અમુક જગ્યાએ 300 ફૂટ પણ નીકળે છે. તો આ જે જગ્યાઓ વધારાની જે લેવાય છે એના માટે પણ ખેડૂતોનો સખત વિરોધ છે. ખરેખર તો બાયપાસની 100 ફૂટની જ જરૂર છે અને 100 ફૂટથી જે કંઈ વધારાની જગ્યા લેવાય છે તે ખેડૂતોને નુકસાન કરતા પણ છે અને એમને વળતર પણ એ પ્રમાણે મળતું નથી. બીજું એક જ છે કે 100 ફૂટનો જો રોડ નીકળવામાં આવે તો ડબલ લાઇન પણ નીકળી શકે તેમ છે અને સાઈડમાં સાધન પણ ચાલી શકે. અને વધારાની જે જગ્યા જાય છે એમાંથી ખેડૂતો ખેતી વિહોણા થઈ જાય છે, પોતાનું 7/12માંથી નામ પણ નીકળી જાય છે. તો આવા ખેડૂતોએ ક્યાં જવું? એમના માટેનો એક મોટો પ્રશ્ન છે ગામની અંદર. તો આવા લોકોને ખરેખર જગ્યા પણ ગામની અંદરથી મળતી હોય તો આજુબાજુ જગ્યા પણ આપવી જોઈએ. બીજું કે ખેડૂતોના અમુક બોર જતા રહે છે. અત્યારે ખેડૂત પાણી વિહોણો થઈ ગયો છે, પાણીના તળ પણ ઘણા ઊંડા જતા રહ્યા છે. કોઈક જગ્યાએ જ એને પાણી મળ્યું હોય છે અને એવો જ પાણી એનું જતું રહે છે તો ફરીથી એને પાણી એના આખા ખેતરમાં 10 બોર કરવા સાથે મળતું નથી. તો એમને પોતાની ટેકનિકલ લાઇનથી જોઈ અને ફરીથી એ ખેડૂતને જેનો બોર જતો હોય એને સાઈડમાં ટેકનિકલથી જોઈ અને પોતાને પાણી મળે એવી જગ્યા પર બોર પર બનાવી આપવાની ખેડૂતોને ઉગ્ર માગ છે. મારું નામ ઇરજીભાઈ માયવાલ એગોલા.